સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। લીંબડી રાણપુર રોડ પર પાંદરી ગામના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। પીવાનું પાણી, રસ્તા, નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રોષ વ્યાપ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। ચક્કાજામને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયો છે। અક્ષય, સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના પાંદરી ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હતો અને આ મામલે સ્થાનિકો દ્વારા તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકો ગ્રામજનો દ્વારા આજે ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ અંગે લીંબડી પોલીસને જાણ થતાં લીંબડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને સમજાવી સમગ્ર મામલે ટાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે રસ્તો છે રાબેતા મુજબ પૂર્વવત શરૂ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓમાં ઓક્સિજનના બોટલ મૂકી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા છે। જોકે ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ તેમજ સાઇનબોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી, જેથી નાગરિકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। વળી કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામગીરી કરી રહ્યા હોવાનો પણ લોકો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે। આવું એટલા માટે કહું છું કારણ કે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ વિસ્તારમાં સારા રોડ રસ્તા બનતા નથી। સીધા દ્રશ્યો બતાવીશું કે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે અનોખી રીતે વિરોધ જે છે તે કરી રહ્યા છે। રોડ